મારા ઘરનો સ્તંભ વયો ગયો છે. હવે તમે મને પાછો આપો, મને પાછો આપો. મારે બીજું કાંઈ ન જોઈએ. આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા. જો આપણી ગવર્મેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે, તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે, કેટલી ગાડીઓ હોય છે, તમારો જીવ છે. આ ટેક્સ પે કરે છે એનો જીવ નથી. જે મિત્રો વાત કીધું અત્યારે પહલગામની અંદર જે મિત્રો ઘટના ઘટી છે, આ ઘટના મામલે મિત્રો આખું ગુજરાત હલી ગયું છે. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. જે રીતે મિત્રો વાત કીધું આપણા હિન્દુ લોકોને જે રીતે મિત્રો હત્યા કરી નાખવામાં આવી છે, જે મિત્રો વાત કીધું ગોળીઓથી મિત્રો મારી નાખવામાં આવ્યો છે, ત્યારબાદ અત્યારે ગુજરાતની પબ્લિક નહીં ભાઈઓ, આખા ભારત દેશની પબ્લિક એક જ માંગ કરે છે કે આ જે આતંકવાદીઓ હતા તેને પકડીને ભાઈ જાહેરની અંદર ફાંસી આપવામાં આવે, અને જો ન મળે તો મિત્રો વાત કીધો આનો બદલો ભાઈ એમ કીધો બદલો મોતથી બદલો લેવામાં આવશે. શું મિત્રો વાત કીધો આના મામલે અત્યારે ગુજરાતની અંદર નહીં આખા ભારત દેશની અંદર હાહાકાર મચી ગયો છે, અને બધા કલાકારો પણ મિત્રો વાત કીધો આના વિશે દુઃખ વ્યક્ત કર્યું છે કે મિત્રો આનો બદલો ભાઈ જરૂર લેવામાં આવે, અને આ નરાધમીઓ જે પણ આતંકવાદીઓ છે તેને ફાંસી આપવામાં આવે. તમને લોકોને ખબર છે કે પહેલગામની અંદર જે મિત્રો ઘટના ઘટી છે, ત્યારબાદ મિત્રો આખા ગુજરાતની અંદર ને આખા ભારત દેશની અંદર હાહાકાર મચી ગયો છે, અને મિત્રો પીએમ મોદીથી લઈને મિત્રો આખા ભારત દેશની અંદર જેટલા પણ લોકો છે બધા એક જ માંગણી કરે છે કે ભાઈ આનો બદલો મિત્રો વાત કીધો મોતથી બદલો લેવામાં આવે, ને જે પણ રીતે અત્યારે આખા ભારત દેશની અંદર હાહાકાર મચી ગયો છે એનું ખાસ કારણ તો જે રીતે હિન્દુ લોકોને ગણીને મારવામાં આવ્યો છે અને મારી નાખવામાં આવ્યો છે, ત્યારબાદ બધા પબ્લિકની એક જ માંગ છે કે આ હથિયારો હોય જ્યાં નરાધમીઓ આતંકવાદીઓને પકડીને જાહેરની અંદર ફાંસી આપવામાં આવે. બાકી આના વિશે તમે શું કહેશો? વિડીયોને બને એટલો શેર કરી દો છે, સબસ્ક્રાઈબ તો તમારે કરવાનું ભૂલવાનું જ નથી, કારણ કે આ ટોપિકને આપણે ઓલરેડી ઘણા બધા વિડીયો લાવવાના છે. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.